અને એવા પણ લોકો છે કે જે બધું જ ખબર છે કે મારે આ જ વસ્તુ આગળ વધવું છે, પણ કઈ રીતના પદ્ધતિસર શરૂ કરવું કે જેથી જ્યાં સૌથી મોટી વાત શાર્ક્સ પણ આવે છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આપણી સાથે આજે સ્ટુડિયો પર આજે ગેસ્ટ જોડાયા છે. આમ તો એ ગેસ્ટનું ઇન્ટ્રોડક્શન છે, એમની વાત છે, આપણે એમની પાસેથી જાણવી છે. પણ આજે આખો વિડીયો છે એક ઇવેન્ટને લઈને બનાવવામાં આવી રહ્યો છે, એટલે હું પણ એક્સાઇટેડ છું કે આ ઇવેન્ટ શું આવી રહી છે, એનો મેઇન પર્પઝ શું છે. સર, સ્વાગત છે ઓવર રાજકોટના પ્લેટફોર્મ. થેન્ક યુ. મારું નામ કૌશલ છે અને છેલ્લા 15 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો મેન્ટર રહી ચૂક્યો છું અને હાલમાં અત્યારે 3 IITs અને 2 IIMમાં મેન્ટરશિપ આપી રહ્યો છું સ્ટાર્ટઅપ માટેની. મારી અંડર 800 સ્ટાર્ટઅપ મેન્ટરશિપ લઈ રહ્યા છે. WTCનો પણ મેન્ટર છું, સ્ટાર્ટઅપ ઇન્ડિયન જ્યુરી અને પેનલ પર્સન છું અને ગવર્મેન્ટ દ્વારા એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટર ડીલ જે વિયેતનામ સાથે ચાલે છે એમાં પણ મીડિયેશન પ્લે કરું છું. અને ઘણી વખત ભારતને વૈશ્વિક સ્તરે કે કહી શકાય તો FMCG સેક્ટર્સને શું પોટેન્શિયલ છે 9000 કંપનીની સામે દુબઈ જેવી મોટી કન્ટ્રીમાં પણ બધા દેશો વચ્ચે પ્રેઝન્ટ કરી ચૂક્યો છું. સર, અત્યારે ટૂંક સમયમાં એક ઇવેન્ટ આવી રહી છે, તો પહેલાં તો એ ઇવેન્ટ વિશેની માહિતી શું છે? ઇવેન્ટ જે છે ફર્સ્ટ ટાઈમ DPIIT, જે હરેક સ્ટાર્ટઅપને DPIITમાં રજિસ્ટર કરવું બહુ જરૂરી હોય છે. DPIIT, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેકિંગ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત ઓર ઇન્વેસ્ટ ઇન્ડિયા, યુ કેન સે ઓલ ધ નેમ્સ આર કમ અંડર ધ વન રૂફ, એક અમ્બ્રેલા નીચે આવી રહ્યા છે. અને આ એક એવો મોટો આગવો મોકો છે હરેક સ્ટાર્ટઅપ્સના લોકો માટે કે જેની તક હાસિલ કરવી બહુ જરૂરી છે, કે જેની અંદર ફક્ત ગવર્મેન્ટ નહીં, ગવર્મેન્ટની સાથે પ્રાઇવેટ બોડી પણ એટલી જ ઇફેક્ટિવલી પાર્ટ લઈ રહી છે. જેની અંદર 5 દિવસનો પ્રોગ્રામ છે. સ્ટાર્ટઅપ ફોરરનર સ્ટાર્ટઅપ મહાસંગમ 2025 નામ છે. સ્ટાર્ટઅપ ફોરરનર 2 ટ્રેક પેરેલલ ચાલશે, જેમાં એક EDP અને એક્સિલેટર પ્રોગ્રામ છે. EDP પ્રોગ્રામ 3 પ્રકારના લોકો માટે છે. પેલો એવા વ્યક્તિ કે જે પોતે નવું શરૂ કરવા માંગતા હોય પણ શું શરૂ કરવું એ ખબર નથી, રાઈટ. અને એવા પણ લોકો છે કે જે બધું જ ખબર છે કે મારે આ જ વસ્તુ આગળ વધવું છે, પણ કઈ રીતના પદ્ધતિસર શરૂ કરવું કે જેથી એક બહુ સક્ષમ સ્ટાર્ટઅપ બહાર આવી શકે એ પદ્ધતિની ખબર નથી. અને ત્રીજો એવા પણ લોકો છે કે બધું જ કામ કરી લીધું છે પણ છતાં ફંડની, નાણાંની, એમ કહી શકાય તો કે લોકોની સપોર્ટની, બધા લોકોની જરૂર છે. આવા લોકો માટે EDP પ્રોગ્રામ છે. અને એક્સિલેટર એવા લોકો માટે છે જે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે નાના બિઝનેસમેન પોતાનો જે બિઝનેસ કરી રહ્યા છે પ્રોપર ચાલે છે કે નહીં અને એને અલગ લેવલ સુધી લઈ જવા માટે, સ્કેલ અપ કરવા માટે શું વસ્તુની જરૂર પડશે એ એક્સિલેટર પ્રોગ્રામ અમને શીખડાવે છે. આ બંને પ્રોગ્રામ છે 30 કલાકના નેશનલ ઓન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનર્સ, જે 19થી વધારે લોકો જે ટ્રેનર્સ આખા ઇન્ડિયામાં છે એમાંથી 9 માસ્ટર ટ્રેનર રાજકોટમાં પ્રથમવાર એક સાથે આવી રહ્યા છે. એ એમને માર્ગદર્શન આપશે. માર્ગદર્શન આપવાની સાથે સાથે 21મી તારીખે 11 વાગે આ સંપૂર્ણ ઇવેન્ટ છે સ્ટાર્ટઅપ ફોરરનર. એ EDP અને એક્સિલેટર પ્રોગ્રામ પૂરા થશે અને 11:30 થી બહુ જ મોટી ઘટના એમ કહી શકાય કે ઇન્વેસ્ટ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, DPIIT અને પ્રાઇવેટ સાઇડ કરી તો ટાટા સન્સ, ટાટા કેપિટલ્સ, શાર્ક ટેન્ક્સના ક્યુરેટર્સ, ઇન્વેસ્ટર્સ અને ઇન્ડિયા એક્સિલેટર કે સૌથી મોટા ટોપ 10માં ગણી શકાય એવા ઇન્વેસ્ટર્સ અને એની સાથે સાથે એડવાઇઝરી બોર્ડ મેમ્બર્સ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ Naukri.com, Fickr.com, યુ કેન સે Times.com, રાઈટ. અને એની સાથે સાથે Indigo Airlines, their vice president is also coming, and another the advisory board member of Adani Finance, Adani Digitals, they are also coming. So it's a very great opportunity. તો જેટલા લોકો EDP એક્સિલેટરમાં પાર્ટિસિપેટ કર્યું છે એમાંથી 15 થી 20 સ્ટાર્ટઅપને ત્યાં એ લોકોની સામે પીચ કરવાનો મોકો મળશે. તો ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય તો બાકીના લોકો માટે શું, પણ એ ખાસ કરીને એ વસ્તુ ઇન્ફોર્મેશન દેવી બહુ જરૂરી છે કે આ એક પ્રથમ રાઉન્ડ છે. આવનારા 1.5 વર્ષમાં આવા 4 રાઉન્ડ કન્ડક્ટ કરવામાં આવશે, જે બાકીના 3 રાઉન્ડ વર્ચ્યુઅલ હશે. અને રેગ્યુલરલી એવરી વીકલી આ બધા સ્ટાર્ટઅપ જેટલા પણ રજિસ્ટર થશે એમને ઓનલાઈન ફોલોઅપ આપવામાં આવશે અને 1-to-1 મેન્ટરશિપ પણ આપવામાં આવશે. તો આ રાઉન્ડમાં પણ જો કદાચ ના આવે તો લૂઝ હોપ નથી. અગેન બધા સ્ટાર્ટઅપને ફરીથી ઇક્વલ મોકો પણ આપવાનો ચાન્સ છે. અને અજીબની વાત એ છે કે ગવર્મેન્ટ અને આ ઇન્વેસ્ટર બધાને મળીને આશ્ચર્ય થશે પણ એક સ્ટાર્ટઅપ પાસે પોસિબિલિટી છે 40 કરોડ સુધીનું ફંડ રેઝ કરવા માટે. એટલી ટિકિટ સાઇઝ છે. સો ઇઝ ધ બિગેસ્ટ ઇવેન્ટ ઓફ ધ એન્ટાયર સૌરાષ્ટ્ર રિજન અપ ટુ નાઉ. અને એ જ્યારે ઇવેન્ટ પૂરી થાય છે એટલે બીજો પાર્ટ છે સ્ટાર્ટઅપ મહાસંગમ, કે જેની અંદર 3000 ઓન્ટરપ્રિન્યોર્સ, પોલિસી મેકર્સ, ગવર્મેન્ટ, ઇન્ક્યુબેટર્સ બધા જ લોકો એક રૂફ નીચે ભેગા થાય છે, કે જ્યાં સૌથી મોટી વાત શાર્ક્સ પણ આવે છે, રાઈટ. અને યુનિકોર્ન્સ આવે છે જે આવીને માર્ગદર્શન આપશે બધા સ્ટાર્ટઅપ્સને. અને છેલ્લે બધા લોકો ગાલા ડિનર સાથે જે લોકો EDP એક્સિલેટર જેવા પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું છે ઇન્વેસ્ટર સાથે નેટવર્કિંગ કરશે અને પોતાની ઓન્ટરપ્રિન્યોરશિપની જર્નીને આગળ વધારશે.
આમ કહી શકીએ કે આ ફિલ્ડ સાથે જોડાયેલા જે લોકો છે એમના માટે એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે એમને, કારણ કે ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળતા હોઈએ કે મારી પાસે આઈડિયાઝ છે, થોટ્સ છે કે મને આવું કંઈક કરવું છે, પણ એક પ્લેટફોર્મ નથી મળતું એમ. તો એમના માટે એક આ પ્લેટફોર્મ બનશે. કયા કયા ઓડિયન્સ છે, કયા કયા લોકો છે આમાં જોઈન થઈ શકે? આ ઇવેન્ટ બધા લોકો માટે છે. જેમ મેં બસ વાત કરીએ, મેં એક ગૃહિણી કે જે આજનો સમય કરી દઉં તો ઇન્ડિયામાં જેટલા યુનિકોર્ન્સ બન્યા છે એમાંથી 40%થી વધારે યુનિકોર્ન્સ એના બોર્ડની અંદર આજે સ્ત્રી પણ કામ કરી રહી છે. સો આજે એક ગૃહિણી જે કામ કરે છે, ઘર સાથે શું એક સ્ટાર્ટઅપ કરી શકે, થી માંડીને એક વિદ્યાર્થી જે દોડમાં છે કે સારી જોબ લેવા માટે જવું જ જોઈએ, બસ જો સારી જોબ નહીં મળે આવનારા સમય કોમ્પિટિટિવ, તો પ્લાન બી શું છે? પ્લાન બી માટેનું આ બહુ મોટું ઇફેક્ટિવ પ્લેટફોર્મ એને આપવામાં આવે છે કે જે પ્લાન બી બનાવો રાતોરાત પોસિબલ નથી. જે આજની જર્નીથી સ્ટુડન્ટ્સ પોતાની એક સાઈડ એક સારો એવો આઈડિયા કોન્ક્રીટ કરી શકે છે, નેટવર્ક કરી શકે છે કે જો પ્લાન એ નહીં ચાલે તો પ્લાન બી એક્ઝિક્યુટ થઈ શકે. કારણ કે હાલના સમયમાં રૂપિયા નથી, પેમેન્ટ નથી, હું કંઈ શરૂ ન કરી શકું એ ભ્રમ છે, કારણ કે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરવા માટે રેડી છે. એની સાથે સાથે આ ઇવેન્ટ ઇન્વેસ્ટરો માટે પણ છે કે જેમને સારા એવા બિઝનેસ મળી જાય, કે સારા મેન્ટર્સ મળે તો સારી એમને ચોઇસ મળી શકે ઇન્વેસ્ટ કરવા માટેની. અને સાથે સાથે હરેક પ્રકારના ઓન્ટરપ્રિન્યોર કે ચાહે પોતાનો આઈડિયા ન હોય થી મોટો સ્કેલ હોય, હરેક માટે મદદરૂપ છે. ખાસ આપણે ઓર્ગેનાઇઝરની વાત કરીએ તો એ વિશેની માહિતી શું છે? આ ઇવેન્ટ એક આત્મી ઇનોવેશન્સ ફાઉન્ડેશન ઓર્ગેનાઇઝ કરે છે, જે સેક્શન 8 કંપની છે, એટલે કે નોન પ્રોફિટેબલ કંપની. કે આ ઇવેન્ટનો પાછળનો જે પર્પઝ છે એ પ્રોફિટનો નથી, રાઈટ. એક સમાજમાં એક નવી વ્યવસ્થા આવે, સમાજમાં એક લોકો સ્ટાર્ટઅપ વિશે વિચારતા થાય, એક આવનારું જે પેઢી છે એને પોતાનું જે બી એજ્યુકેશન લે છે એને સહી યુઝ કરી શકે, સાચો ઉપયોગ કરી શકે, એના માટેની આ ઇવેન્ટનો ખાસ પર્પઝ છે કે લોકોનું યુવાધન છે એને રોજગારી મળે અને આપણા રાજકોટ સિટીની અંદર એક એમ્પ્લોયમેન્ટની નવી પોસિબિલિટી ઊભી થાય. મતલબ ઓલ ઇન વન આખી જે ઇવેન્ટ છે એ થવાની છે. એટલે આમ તો હું પણ અત્યારે હવે એક્સાઇટેડ થઈ ગઈ છું કે એકદમ સરસ મજાની આજે એક નવું જ નજરાણું આવી રહ્યું છે લોકોની વચ્ચે. તો હવે એમનું રજિસ્ટ્રેશન કરવા માટે, પાર્ટિસિપેટ કરવા માટે એમને શું કરવાનું છે, એને કોન્ટેક્ટ કેવી રીતે કરી શકે? કોન્ટેક્ટ કરવા માટે બસ એક સિમ્પલ એક પ્રોસેસ છે અને આ બધી જ મહેનત તમને અહીંથી જ આપી દેવામાં આવશે, અહીંથી જ ગાઈડન્સ આપી દેવામાં આવશે. તમારે ખાલી કોન્ટેક્ટ કરવાની જરૂર છે 9099076630 ઉપર અને સંપર્ક કરો. વોલેન્ટિયર્સ તમને પૂરેપૂરું ગાઈડ કરશે અને એવી રીતે કોન્ટેક્ટ કરીને આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. સાથે જ એક લાસ્ટમાં હું એક કહેવા માંગીશ કે આટલી સરસ ઇવેન્ટનું આયોજન કરવા માટે જઈ રહ્યા છો આપ લોકો અને આ રીતની એક આપણે વાતે પણ કરી છે, તો કોઈ એવો એક મેસેજ આપ લોકોને આ રીતે જે નવું સ્ટાર્ટઅપ કરવાના છે એ લોકોને આપવા માંગો છો, કોઈ એવી વાત તમારા તરફથી? યસ, જો આ એક ઇવેન્ટ ખાલી 5 દિવસની નથી, 5 દિવસમાં તમને ફંડામેન્ટલ એક જ્ઞાન આપવામાં આવે છે, એવી રીતના કે જે 8 ધોરણ ભણેલો વ્યક્તિ પણ આને માટે સમજી શકે, બિઝનેસને સમજી શકે. આજના રાજકોટમાં ઘણા બધા બિઝનેસ આવ્યા અને ગયા, કારણ કે આપણે ઇનોવેશનમાં ઘણું બધું લેકિંગ કરી રહ્યા છીએ. આ એક મોકો છે કે ઇનોવેશન તરફ આગળ વધવાનો. અને સાથે સાથે સૌથી મોટી વસ્તુ, અગત્યની વાત બધા લોકો માટે કે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રી ગઈ પણ ધંધો ના જાય રાજકોટમાંથી, જેને કારણે આપણે રાજકોટ આઈડેન્ટિટી કોઈ બેસશે. જેવું ન થાય તો આવનારી પેઢી માટે આ ખૂબ જરૂરી છે સમજવું. અને ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં કે જે ઓન્ટરપ્રિન્યોરશિપ કમ્પલસરી સબ્જેક્ટ થવા જઈ રહ્યો છે, હરેક પેરેન્ટ્સને પણ મેસેજ છે કે જાણે સમજે, ભલે બિઝનેસ હોવા છતાં પણ, કે આજનો ધંધાને સમજવો બહુ જરૂરી બન્યો છે, કારણ કે સમય બદલાવાનો છે. સમયની બદલાવની સાથે સાથે ઇનોવેશનમાં આપણે પણ બદલાવવું પડશે. અને ખાસ કરીને અર્જન્ટલી એટલા માટે બધાને કહીશ, કારણ કે ફક્ત ગવર્મેન્ટે આપણને 300 સીટ જ આપી છે ઓન્ટરપ્રિન્યોરશિપને ટ્રેન કરવા માટે, જે 1.5 વર્ષની અંદર 60%થી પણ વધારે પોઝિટિવ રિઝલ્ટ અપાવવાનું છે એનું. તો એ ટાર્ગેટ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બોડી કહો તો ઇન્ડસ્ટ્રી કમિશનરેટ, સ્ટાર્ટઅપ ગુજરાત, આઈ હબ, જીટીયુઝ, કાફી અલગ ઘણી બધી બોડી ભેગી મળીને આના આખું મિશન ઉઠાવ્યું છે. તો બધાની એ જ વસ્તુ વાત છે કે જો તમે પણ આ વસ્તુ ડ્રીમ જો જોતા હોય પોતાની જગ્યાને કોઈક જગ્યાએ, તો આ એક બહુ આગવો મોકો છે કે 30 કલાક પોતાની જીવનના આપીએ, જેથી આપણા આવનારા 30 વર્ષ બિઝનેસના સારા એવા જઈ શકે. એક વાત હજુ પૂછવા માંગીશ કે કોઈ પણ ઇવેન્ટનો એક રિઝલ્ટ સામે આવે છે, તો આ ઇવેન્ટ જે થઈ રહી છે આની ઇમ્પેક્ટ શું પડશે? આની ઇમ્પેક્ટ એ પડશે કે આવનારા સમયની અંદર રાજકોટ, કે જ્યાં હું તો નેશનલ માસ્ટર ટ્રેનર છું, ઘણી બધી જગ્યાએ ફર્યો છું, આખા ઇન્ડિયાને ફર્યો છું, જેવા એવા સાઉથના અમુક એવા સિટીઝ કે જ્યાં 5 વર્ષ પહેલાં સ્ટાર્ટઅપનું નામ ન હતું, લોકો એન્જિનિયરિંગ કરીને પણ એક જોબ કરવા માટે તૈયાર થઈ જતા હતા, એક ડ્રાઈવરની જોબ કરવા માટે પણ. આજે ત્યાં સૌથી સ્ટ્રોંગ ઇકોસિસ્ટમ છે, કારણ કે લોકોની માનસિકતા બદલાની.
એક બહુ મોટો ભ્રમ છે લોકોના માઇન્ડની અંદર કે બિઝનેસ હું કરું જ છું તો સ્ટાર્ટઅપની મારે જરૂર નથી. કોઈ બી એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં એક નવો કોન્સેપ્ટ લઈને આવો તો એ ઓટોમેટિકલી એક સ્ટાર્ટઅપ બને છે. યસ અને એટલા માટે જ આ ઇવેન્ટ હરેક માટે જરૂરી છે કે મે બી આવનારો સમય રાજકોટની શકલ બદલી શકે છે, રાજકોટનું યુવાધનને બદલી શકે છે અને બહુ આગવી વસ્તુ વાત કરું તો લોકોની લાઈફસ્ટાઈલ અને સામાજિક વ્યવસ્થાને પણ બદલી શકે છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને આટલી સરસ મજાની જે ઇવેન્ટ છે એની માહિતી આપી. અને દરેક લોકોને પણ હું એ જ કહેવા માંગીશ કે સુવર્ણ તક હર હંમેશ નથી આવતી. માત્ર થોડા દિવસો માટે કે થોડા સમય માટે જ આવી તક ને આવું પ્લેટફોર્મ આવતું હોય છે કે જ્યાં એક સાથે તમને તક પણ મળી રહી છે, માર્ગદર્શન પણ મળી રહ્યું છે, બધું જ એક જગ્યાએ તમને મળી રહ્યું છે. તો આજે આપને તક મળી રહી છે એનો બનતા સુધી લોકો આપ છે એનો ફાયદો લો અને એનો જે ખરેખર તમને જે ઉપયોગ થવો જોઈએ એનો તમે આપ ઉપયોગ કરો, જેથી કરીને આવી ઇવેન્ટ્સની ઇમ્પેક્ટ આપણા રાજકોટ અને ગુજરાત પર છે એ ખૂબ સારી રીતે પડી શકે. સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા Thank you. અને આ બધી માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર.